નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ 27/4/2026ના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરશું દિવસ વિશેષની. તો 27 એપ્રિલના રોજ ઉજવાતો વિશ્વ ડિઝાઇન દિવસ છે. આજે વર્લ્ડ ડિઝાઇન ડે છે. 1963માં આંતરરાષ્ટ્રીય ડિઝાઇન પરિષદની સ્થાપનાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ રઘુ રાયનું 83 વર્ષે અવસાન થઈ ગયું છે. આ ફોટો તમે જે જોઈ રહ્યા છો એ રઘુ રાય સાહેબનું છે. તેમણે 1911ના ભારત પાકિસ્તાન યુદ્ધનું કવરેજ કર્યું હતું. બાંગ્લાદેશી શરણાર્થીઓની દૂરદર્શન ઉપર દસ્તાવેજીકરણ કર્યું છે. આગળ 1980ના દાયકામાં ઇન્ડિયા ટુડે મેગેઝિન સાથે પણ વ્યાપકપણે એમણે કામ કર્યું છે અને ભારતીય સમાજ પર પ્રભાવશાળી ફોટો નિબંધો પણ એમણે લખ્યા છે. નવા આવા વિડીયોઝ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સે ઐતિહાસિક 265 રનનો પીછો કરીને નવો આઈપીએલનો રેકોર્ડ બનાવી દીધો છે. પંજાબ કિંગ્સે માત્ર એક યાદગાર વિજય નથી મેળવ્યો, પરંતુ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે એમનો એક રેકોર્ડ હતો 262 રનનો. એ એમણે પોતાનો રેકોર્ડ જ તોડી નાખ્યો છે. કેટલા રન બનાવ્યા છે? તો કે 265. 3 રન વધુ બનાવ્યા છે. ભારતના કયા શહેરને કેમિકલ હબ તરીકે ઓળખવામાં આવે છે? તો તમને આનો જવાબ આવડતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આનો ખરેખર સાચો જવાબ છે ભારતનો રાસાયણિક કેન્દ્રવાળો શહેર છે અંકલેશ્વર. આ શહેર રસાયણ અને દવાઓના ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના વિશાળ સંખ્યામાં કારખાનાઓ અને ઉદ્યોગોના કારણે અંકલેશ્વરને ભારતનું રાસાયણિક કેન્દ્ર કહેવાય છે. વનસ્પતિ શાસ્ત્રી એન આલિમ યુસુફને એઆઈ આધારિત સંરક્ષણ એપ્લિકેશન માટે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા તમને WWF દેખાય છે, જે પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. પહેલાં આપણે એપ્લિકેશન વિશે જોઈ લઈએ. તો એપ્લિકેશન કેરળમાં જોવા મળતી લગભગ 100 આક્રમક વનસ્પતિ પ્રજાતિઓને ઓળખવામાં સક્ષમ છે. આ મોબાઈલ આધારિત સાધન કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈનો ઉપયોગ કરે છે અને વપરાશકર્તાઓને સ્થાનિક ઇકોસિસ્ટમ માટે જે જોખમી વનસ્પતિ છે એ પ્રજાતિઓને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે. હવે આનો સૌથી પહેલાં ફૂલ ફોર્મ આવડવું જોઈએ. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWFનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક ક્યાં છે? તો એ છે ગ્લેન્ડ એટલે કે સ્વિટ્ઝરલેન્ડની અંદર. મુખ્ય મથક ત્યાં છે. સ્થાપના 29 એપ્રિલ 1961માં થઈ છે. હમણાં 2 દિવસ રહી નાની હું વિસ્તારમાં તમારા સાથે ચર્ચા કરીશ જ. કાર્ય શું છે? તો પર્યાવરણનું સંરક્ષણ કરવું, સંશોધન કરવું, જાળવણી કરવી. અને આ સંસ્થા આગળ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ તરીકે પણ ઓળખાતી હતી. MOEFCC અને રાષ્ટ્રીય જૈવ વિવિધતાના પ્રાધિકરણ દ્વારા તમિલનાડુ અને મેઘાલયમાં પાયાના સ્તરના જૈવ વિવિધતા શાસનને મજબૂત બનાવવા માટે 5 વર્ષનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે મિત્રો, તમને એમ થશે MOEFCC શું છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. બરાબર. અહીંયા તમને ફોટો આપે તો આ પ્રોજેક્ટમાં શું છે? તો 2025થી 30 સુધી આ પ્રોજેક્ટ ચાલશે. $4.88 મિલિયન ભંડોળ મળશે આ પ્રોજેક્ટ ચલાવવા માટે. અને આ પ્રોજેક્ટને ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ આજના કરંટ અફેર તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ભારતના કયા શહેરને ભારતીય બેન્કિંગના પારણા તરીકે ઓળખવામાં આવે છે? તો આ જે શહેર છે એ છે મેંગલુરુ, જેને ભારતીય બેન્કિંગનું પારણું કહેવાય છે. 19મી 20મી સદીમાં આ શહેરમાં ઘણી જ બધી બેન્કો ખુલી હતી. આ એનું મુખ્ય કારણ છે. જસ્ટિસ લીસા ગિલે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. નામ યાદ રાખજો, જસ્ટિસ લીસા ગિલ. આ પરીક્ષામાં પૂછાય એવો મહત્ત્વનો કરંટ અફેર છે. હવે આપણે થોડુંક ડીપમાં જોઈએ તો 1991માં પહેલા મુખ્ય મહિલા ન્યાયાધીશ આપણને મળ્યા હતા, જે હતા લીલા શેઠ, ધ ફર્સ્ટ વુમન ટુ બીકમ ચીફ જસ્ટિસ ઓફ અ સ્ટેટ હાઈકોર્ટ ઓન 5 ઓગસ્ટ 1991. અને આપણે જાણીએ કે કઈ હાઈકોર્ટ હતી? તો એ હાઈકોર્ટ હતી મિત્રો હિમાચલ પ્રદેશની હાઈકોર્ટ, જેના મુખ્ય ન્યાયાધીશ તરીકે એમણે પહેલીવાર 1991માં કાર્યભાર સંભાળ્યો હતો. સ્કાયરૂટ એરોસ્પેસ વિક્રમ-1, જે દેશનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત ઓર્બિટલ રોકેટ છે, તેને હૈદરાબાદના કેમ્પસ સાઇટથી શ્રીહરિકોટા માટે લીલી ઝંડી મળી ગઈ છે. એટલે હવે આ ભવિષ્યમાં આપણને ઉપયોગમાં જોવા મળશે. વિશ્વ મેલેરિયા દિવસ હમણાં આપણે ઉજવ્યો. કઈ તારીખે ઉજવ્યો કોમેન્ટ કરજો. 2026 પર WHOએ શિશુ વિશિષ્ટ મેલેરિયા દવાને મંજૂરી આપી છે. હવે મિત્રો, પહેલાં આપણા કારણે શિશુઓ માટે દવા નથી. એડલ્ટ્સને જે દવા અપાતી એ જ આપણે બાળકોને પણ આપતા, જે ખરેખર યોગ્ય નથી. એટલે આ વખતે આપણે થોડી ઘણી શોધ કરી લીધી છે. આ ઐતિહાસિક નિર્ણય 5 કિલોથી ઓછી વજનવાળો બાળક હોય તો એના માટે આ દવા આપવામાં આવતી હોય છે. બહુ દવા ડીપમાં નહીં પૂછાય, ફક્ત તમને યાદ રાખવાનું છે કે કયો રોગ છે, તો કે મેલેરિયા. આગળનો કરંટ અફેર જોઈએ. ઇમેન્યુઅલ મેક્રોન જે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ, એમણે પુષ્ટિ આપી છે 2027માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે એમને બીજો કાર્યકાળ પૂરો કર્યા પછી એ રાજકારણ છોડી દેશે. આ એમનો ફોટો છે. કારણ હજી કંઈ ખાસ બહાર આવેલું નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન
સંજય જામુઆરને દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે નિયુક્ત કર્યા છે. પરીક્ષામાં DMRC વિશે કંઈ પૂછાય તો તમે યાદ રાખજો, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન. આંધ્રપ્રદેશ સરકારે 13,000 કરોડના રોકાણ સાથે તેમનું પ્રથમ મશરૂમ મિશન શરૂ કર્યું છે. પરીક્ષા માટે મોસ્ટ IMP છે. આમાં મશરૂમ ઉગાડવાના છે, જેનો ઉદ્દેશ શું છે કે રાજ્યને ભારતનું સૌથી મોટું મશરૂમ ઉત્પાદક બનાવવાનો છે. મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુ દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલ નાના ખેડૂતો, સ્વસહાય જૂથો, રોજગાર સર્જન માટે ધ્યાન કેન્દ્રિત કરશે. સબસ્ટિયન સોવેએ લંડન મેરેથોન 2026માં 1 કલાક 59 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરી વિશ્વને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. 2 કલાકથી પણ ઓછા સમયમાં એમણે સત્તાવાર રીતે મેરેથોન દોડી લીધી છે અને નવો વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. નામ ખાસ યાદ રાખજો, નામ છે સબસ્ટિયન સોવે. આગળ જોઈએ છેલ્લો કરંટ અફેર. ભારતની સૌથી મોટી દવા કંપની કઈ છે તો મિત્રો એ છે સન ફાર્મા. સન ફાર્માની શરૂઆત 1983માં થઈ હતી, જ્યારે દિલીપ સંઘવીએ માત્ર થોડી મનોચિકિત્સા દવાઓ અને ખૂબ જ નાની ટીમ સાથે આ કંપનીની શરૂઆત કરી હતી. ઇજિપ્તના કૈરોમાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં ભારતને 16 મેડલ જીતી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. મિત્રો, તમને કરંટ અફેર ગમ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ધન્યવાદ.